નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે હલો આઠમા ચેપ્ટરમાં હવે અભ્યાસ કરશું. વસ્તી અંગેનું ચેપ્ટર આપણે પૂરું કર્યું. કૃષિ ક્ષેત્ર આપણું મહત્વનું આર્થિક ક્ષેત્ર કહેવાય. કૃષિ ક્ષેત્ર આપણું જ નહીં પણ વર્લ્ડમાં દરેકનું આ ક્ષેત્ર મહત્વનું જ છે, કારણ કે આપણે જીવવા માટે આ ક્ષેત્ર મહત્વનું છે. કૃષિ ક્ષેત્ર જીવન જરૂરી દરેક ચીજ વસ્તુ કે એનું ઉત્પાદન આપણને ખેતી ક્ષેત્રમાંથી જ મળે છે. એટલે આ હેતુ આપણો આનો જાણકારી મેળવવાનો છે કે આપણા દેશમાં કૃષિ ક્ષેત્ર કેવું છે, એમાં કેટલો વિસ્તાર છે, આપણો કેટલું વાવેતર થાય છે, કેટલું ઉત્પાદન થાય છે, એમાંથી કેટલી રોજગારી કે મળે છે. આ બધી બાબતો આપણે આ ચેપ્ટરમાં જાણશું. તો આપણે મુદ્દા જોઈએ કે આમાં શું અભ્યાસ કરવાનો છે. પ્રસ્તાવના પછી કૃષિ ક્ષેત્રનું મહત્વ, એનું મહત્વ શું છે. પછી વર્તમાન સ્થિતિ કૃષિ ક્ષેત્રની, કે રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો કેટલો, રોજગારી કેટલી મેળવે છે, કેટલા લોકો રોજગારી મેળવે છે, નિકાસ કેટલી થાય છે કૃષિ ક્ષેત્રમાં જે કાંઈ ઉત્પાદન થાય છે, જીવન ધોરણ, કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, ઔદ્યોગિક વિકાસનો પાયો. ઔદ્યોગિક વિકાસનો પાયો કહેવાય, કારણ કે ઉદ્યોગોમાં જે કાંઈ ઉત્પાદન થાય છે એનો કાચો માલ કૃષિ ક્ષેત્રમાંથી જ આવે. પછી ખેત ઉત્પાદકતાના કારણો. ખેત ઉત્પાદકતા એટલે કે એકર દીઠ ઉત્પાદન વધારે કે ઓછું હોય તો એના માટેના જવાબદાર પરિબળો, તેમાં સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો છે. હવે આ ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો. એકર દીઠ ઉત્પાદન આપણે વધારવું હોય તો શું કરવું જોઈએ. તેમાં સંસ્થાકીય સુધારાઓ કરવા જોઈએ. તે જુદા જુદા સુધારાઓ છે. પછી ટેકનોલોજીકલ સુધારાઓ લાવવા પડે અને અન્ય ઉપાયો એ જોશું. અને આધુનિક ખેતી, તો આનો આપણે અભ્યાસ કરવાનો થાય છે. પ્રસ્તાવના જોઈએ. કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રમાં ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. આપણે આગળ કીધું એ પ્રમાણે કે એનું મહત્વ છે જ, કારણ કે આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે. તો એનું મહત્વ છે. શા માટે? તો કે એ વિશ્વ આખાને જે કાંઈ જરૂરી છે, ફળો, શાકભાજી કે એ બધું, જીવાણી પૂનમ આ વિડિયા બંધ કરી.
વિશ્વ આખાને એ અનાજ, શાકભાજી, ફળ ફૂલ ઉપરાંત ઉદ્યોગોને કાચો માલ છે એના દ્વારા મળે છે. દુનિયાના દરેક દેશના કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે. તે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે. તો કૃષિ ક્ષમતા દરેક દેશની જુદી હોય. આપણે બે ખેતર હોય તો એની ક્ષમતા પણ ઉત્પાદનની દ્રષ્ટિએ કે જુદી જુદી હોય છે. તો એવી રીતે જુદા જુદા દેશોની પણ કૃષિ ક્ષમતા જુદી જુદી હોય. કોઈ દેશમાં રોજગારી છે વધારે મળતી હોય, કોઈમાં ઓછી, કોઈમાં ઉત્પાદન વધારે તો કોઈમાં ઓછું, એવી રીતે હોઈ શકે. હવે એનું મહત્વ આપણે જોઈએ, કૃષિ ક્ષેત્રનું મહત્વ. કૃષિ ક્ષેત્રનું મહત્વ શું છે એ જોઈએ આપણે. ઇમ્પોર્ટન્સ ઓફ એગ્રીકલ્ચર સેક્ટર. ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે. જૂના સમયથી જ ખેતી ક્ષેત્ર છે મહત્વનું છે. ભારતમાં કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ નભતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે. શા માટે? તો કે આપણું દેશનું અર્થતંત્ર એની ઉપર જ ટકેલું છે. કૃષિ ઉત્પાદન, રોજગારી, નિકાસ કમાણી, આ બધી બાબતો જે છે એનું પ્રમાણ કૃષિ ક્ષેત્રમાં વધુ છે. ધીમે ધીમે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિસ્તાર છે થતો જાય છે, પરંતુ પ્રાચીન કાળમાં તો એના ઉપર જ આધારિત હતું આપણું અર્થતંત્ર. ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે. તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે. એટલે કે ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબે છે. હવે કૃષિ ક્ષેત્રને જીવાદોરી કહેવામાં આવે છે. એને અર્થતંત્રની કરોડરજ્જુ ગણવામાં આવે છે. શા માટે? તો કે દેશના અર્થતંત્રના જે જુદા જુદા ક્ષેત્રો છે એ બધા કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત છે. જેનું મુખ્ય કારણ એ છે કે જો કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળફળાદી ફૂલો જ નહીં પણ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતો રોકડિયા પાક પણ નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં દેશના લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી. તે ખૂબ ઊંચા ભાવોએ પ્રાપ્ત થાય. તો આનું મહત્વ છે. શા માટે? તો કે આપણે આગળ પણ જોઈ ગયા કે એમાંથી આપણને શાકભાજી, અનાજ, ફળો ઉપરાંત ઉદ્યોગોને કાચો માલ પણ એમાંથી જ મળે છે. ને દેશની ચીજવસ્તુઓ છે એ એમાંથી જ પ્રાપ્ત થાય છે. જો આવા પાક, ખેતી ક્ષેત્રના પાક છે નિષ્ફળ જાય તો લોકોને જરૂરી આ બધી બાબતો છે એ મળી શકતી નથી. તે ખૂબ ઊંચા ભાવોએ પ્રાપ્ત થાય છે, જેથી લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. જો ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન છે નિષ્ફળ જાય તો લોકોને અનાજ, શાકભાજી કે ફળફળાદી
એ મળી શકે નહીં, અથવા તો એની તંગી ઊભી થાય. એટલે લોકોને ઊંચા ભાવો એ તો પ્રાથમિક જરૂરિયાત છે બધી, અનાજ ને શાકભાજી ને ફળો, એટલે એ તો જીવવા માટે જરૂરી જ છે. તો એને ઊંચા ભાવોએ પણ એ વસ્તુ છે મેળવવી પડે. એટલું જ નહીં, ઉદ્યોગોને કાચો માલ પણ ખેતી ક્ષેત્રમાંથી જ પ્રાપ્ત થાય છે. જો ખેતી ક્ષેત્ર નિષ્ફળ જાય તો ઉદ્યોગોને કાચો માલ મળે નહીં, એટલે ચીજ વસ્તુઓની પણ જે જરૂરિયાત છે એની તંગી ઊભી થાય, તો ઊંચા ભાવોએ ખરીદવી પડે, આયાત પણ કરવી પડે. તો આવી રીતે લોકોની આવક છે એનાથી પ્રભાવિત થાય છે. તદુપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ 2011ની વસ્તી ગણતરી એટલે કે છેલ્લી ગણતરી મુજબ જોઈએ તો 68.8% વસ્તી છે એ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતો હોવાથી એમ કહી શકાય કે જો ખેતી ઉત્પાદન નિષ્ફળ જાય તો દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર થાય છે. અને જો દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર થાય તો તેઓ જે ઔદ્યોગિક વસ્તુઓના મોટા ઉપભોક્તાઓ છે તેઓને તેમની ઔદ્યોગિક વસ્તુની માંગ ઘટાડવી પડે છે, જેના કારણે એક તરફ ઉદ્યોગોને ઓછો કાચો માલ મળ્યો હોય છે અને બીજી તરફ તેમની ઔદ્યોગિક ઉત્પાદિત વસ્તુની માંગ થતી નથી. સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રને નિષ્ફળતા અપાવે છે, અને જો આ બંને ક્ષેત્રો પર માઠી અસર જોવા આવે તો દેશનું ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર પર પણ તેની સેવાકીય માંગ અને આવકમાં ઘટાડારૂપ અસર થાય છે. જુઓ, ખેતી ક્ષેત્ર નિષ્ફળ નીવડે એટલે કે દુષ્કાળ કે એવી પરિસ્થિતિ સર્જાય તો શું થાય? તો આપણે જોયું હતું કે ઊંચા ભાવોએ એને અનાજ કે શાકભાજી કે ખરીદવું પડે, પછી ઉદ્યોગોને કાચો માલ ન મળે એટલે ઉત્પાદન છે ઓછું થાય, ચીજવસ્તુની તંગી ઊભી થાય, એટલે ઊંચા ભાવ ચીજવસ્તુઓના પણ થાય. તો લોકોની આવક છે એમાં બચત થાય નહીં, અથવા તો એની પૂરતી માંગ છે જે હોય એ જરૂરિયાત પૂરી થાય નહીં. બીજું કે ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્પાદન ઓછું થાય તો શું થશે? તો કે ઉદ્યોગોની આવક ઓછી થાય, એની આવક ઓછી થાય એટલે કે એમાં રોજગારી જે મળતી હોય એ રોજગારી ઓછી થાય, એટલે કે લોકોની આવક એમાંથી જે રોજગારી મેળવતા હોય એ ઘટી જાય. કૃષિ ક્ષેત્રમાં તો ઘટી જ જાય લોકોની આવક, તો એની અસર પછી સેવા ક્ષેત્ર ઉપર પણ થાય, એની પણ માંગ છે એ ઘટી જાય, એની આવક પણ સેવા જે આપતા હોય એની આવક પણ ઘટી જાય. તો આવી રીતે બધા ક્ષેત્ર ઉપર અસર થાય ને એને આપણે મંદી કહીએ છીએ. તો મંદી આવે, જેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાય છે, અને આ જ રીતે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે. આ કારણથી દેશના કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે. તેનું મહત્વ છે આવી રીતે કે કૃષિ ક્ષેત્ર છે દેશની કરોડરજ્જુ છે, કારણ કે એ ક્ષેત્ર ઉપર જ અન્ય ક્ષેત્ર છે આધાર રાખે છે, એટલે એને કરોડરજ્જુ કીધી છે. આવી રીતે કૃષિ ક્ષેત્રનું મહત્વ
ખૂબ મોટા પ્રમાણમાં છે. તો આ મહત્વ તમે સમજી ગયા છો કે કૃષિ ક્ષેત્રનું મહત્વ શા માટે છે, એમાંય ખાસ કરીને આપણા દેશમાં. કારણ કે આપણે જોયું કે આપણી વસ્તી છે 68% જેટલી વસ્તી છે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, ને ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્ર જ છે, એમાં બીજી કોઈ રોજગારીની કે તકો હોય નહીં. એટલે મોટાભાગના લોકો આના ઉપર જ આધારિત છે. એ નિષ્ફળ જાય એટલે દેશના મોટાભાગની આવક જે કૃષિ ક્ષેત્ર ઉપર રોકાયેલા છે એની આવક છે ઓછી થાય, એની માંગ ઘટી જાય તો એની અસર ઔદ્યોગિક ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે પણ પડે. તો આવી રીતે કૃષિ ક્ષેત્ર છે એ દેશની કરોડરજ્જુ છે, એનું મહત્વ ખૂબ છે. ભારતમાં 1956 એટલે કે બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે ઔદ્યોગિકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે. હવે જુઓ, આપણે ઉદ્યોગોને મહત્વ બીજી પંચવર્ષીય યોજનાથી જ આપેલું છે. અત્યારે 13મી પંચવર્ષીય યોજના ચાલે છે, 2022માં પૂરી થશે, 17 થી 22. આટલી પંચવર્ષીય યોજના અને 2 વાર્ષિક યોજનાઓ પણ વચ્ચે વહી ગઈ. તો આટલી પંચવર્ષીય યોજનાઓ વહી ગઈ, એમાં ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું છતાં પણ અત્યારે પણ ભારતનું અર્થતંત્ર છે ખેતી ક્ષેત્ર ઉપર જ આધારિત છે, અને આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ તરીકે જ ઓળખાય છે. તો આવી રીતે ખેતી ક્ષેત્રનું મહત્વ આપણા દેશમાં ખૂબ છે. અહીં આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ, કમાણી વગેરે પરની નિર્ભરતા ઘટી છે. આયોજનના પરિણામે એટલે કે પંચવર્ષીય યોજનાને કારણે. બુટાણી મિહિર આયોજનને કારણે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ, કમાણી એ જે કાંઈ નિર્ભરતા હતી ખેતી ક્ષેત્ર ઉપરની, એ નિર્ભરતા ઓછી થઈ છે. એટલે કે એના ઉપરનો આધાર છે ઓછો થયો, કારણ કે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર પણ હવે વિકાસ પામી રહ્યું, એટલે રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો છે વધ્યો છે, રોજગારીમાં પણ એનો ફાળો વધ્યો છે. નિકાસ જે પેલા કૃષિ ક્ષેત્રની વધારે થતી હતી, હવે એમાં એનો ફાળો ઓછો થયો, અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો છે વધ્યો છે. એટલે કૃષિ ક્ષેત્ર ઉપરની નિર્ભરતા ઓછી થઈ છે. આપણી રાષ્ટ્રીય આવક કે રોજગારી કે નિકાસ કમાણી જે કાંઈ છે એ હવે ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાંથી વધી છે. તેમ છતાં ભારતના અર્થતંત્રનો વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના વિકાસના દર પર આધાર રાખે છે. આવી રીતે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો છે, છતાં પણ જે આપણો અર્થતંત્રનો વિકાસ દર છે એનો આધાર હજુ પણ કૃષિ ક્ષેત્ર ઉપર વધુ છે. હવે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ શું છે જોઈએ આપણે. કૃષિ ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ કે સ્થિતિ, પ્રેઝન્ટ સિચ્યુએશન ઓફ એગ્રીકલ્ચર સેક્ટર ઇન ઇન્ડિયા. ભારત અંગ્રેજોના શાસન પહેલા, અંગ્રેજોના શાસન દરમિયાન
અને અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ છે. ભારત છે એ અંગ્રેજોના શાસન પહેલા, અંગ્રેજોના શાસન દરમિયાન અને આઝાદી બાદ પણ કૃષિ ક્ષેત્ર પર આધારિત જ દેશ છે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા પરિવર્તન જોવા મળે છે. આપણે જોયું હતું કે બીજી પંચવર્ષીય યોજનાથી ઉદ્યોગોને મહત્વ આપવાનું ચાલુ કર્યું છે. છતાં પણ કૃષિ ક્ષેત્રની સ્થિતિ એમાં મોટા પરિવર્તનો આપણને જોવા મળે છે. એ મોટા પરિવર્તનો એટલે એમાં જે ટેકનોલોજીનો વપરાશ થાય છે તે, એમાંથી રોજગારી મેળવવામાં આવે છે તે, ઉત્પાદન, આ બધી બાબતોમાં પરિવર્તન જોવા મળે છે. દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન, નિકાસ કમાણી કે જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે તેમાં ફેરફાર જોવામાં આવી રહ્યો છે. રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી, એમાં કૃષિ ક્ષેત્ર છે આગળ પડતો એનો હિસ્સો હતો, પણ એમાં હવે ફેરફાર જોવા મળે છે. દેશમાં ખેતી ક્ષેત્રે નોંધની બાબત એ રહી છે કે તે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યું છે. છતાં દેશની કુલ આવક એટલે કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ ઓછો નોંધાયો છે. નોંધની બાબત એટલે કે મોટી બાબત એ રહી છે કે રોજગારી છે એ મોટા પ્રમાણમાં ખેતી ક્ષેત્રમાંથી મેળવવામાં આવે છે. એટલે કે દેશના મોટાભાગના લોકો છે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, એમાંથી રોજગારી મળે છે. પણ કુલ આવકમાં એટલે કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઓછો નોંધાયો છે. મોટાભાગના લોકો ખેતી જ કરે છે, પણ રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો નથી. તો રાષ્ટ્રીય આવક વધારવી હોય તો શું કરવું પડે? તો કે લોકોએ કૃષિ ક્ષેત્રમાંથી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રોમાંથી રોજગારી મેળવવી જોઈએ. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કઈ દિશાના છે તે સમજવા કૃષિની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરતા નીચેના મુદ્દાઓ તપાસીએ. બોલો ભાઈ બુટાણી. બુટાણી અનમ્યુટ થઈ જા. શું પ્રોબ્લેમ છે ભાઈ? હા, બેન્ડિંગ કાઈ નથી સર પ્રોબ્લેમ. તો પછી સ્ક્રીન પર બહુ હાથ ના અડાડો ભાઈ, એમનેમ સાંભળો જ. આમાં તમારા હાથ દેખાય છે, કંઈક કહેવાનું થતું હોય એવું લાગે છે. ઓકે, તો આપણે
કૃષિ ક્ષેત્રનું મહત્વ જોયું, એના પછી અત્યારે શું સ્થિતિ છે એની ચર્ચા કરીએ છીએ. હવે ચાર્ટ નીચેનો જોઈએ આપણે. કેવા પ્રકારના ફેરફારો છે જોવા મળે છે. રાષ્ટ્રીય આવકમાં ફાળો. કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો જોઈએ. 1950-51માં રાષ્ટ્રીય આવકમાં એમનો હિસ્સો છે 53.1% હતો. કૃષિ ક્ષેત્રનો ફાળો એટલે કે 50% કરતા વધારે. અડધો ફાળો કૃષિ ક્ષેત્રનો અને અડધો ફાળો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હોય. પછી એ ફાળો 60-61માં 10 વર્ષના અંતરે આપેલું છે. રાષ્ટ્રીય આવકમાં ફાળો કૃષિ ક્ષેત્રનો ઘટીને 48.7 થયો. એ પાછો ઘટીને 42.3 થયો, ઘટીને 36.1%, 29.6%, 2000-2001માં 22.3% અને 2011-12માં 13.9%. આર્થિક સર્વે 2011-12માં જે થયેલ હતું એ પ્રમાણે જે પેલા 53.1% ફાળો હતો આયોજન કાળની શરૂઆતમાં, એ છેલ્લે 13.9% થયો. એટલે કે 40% જેટલો ઘટાડો થયો. રાષ્ટ્રીય આવકમાં જે ફાળો કૃષિ ક્ષેત્રનો ફાળો છે 40% ઘટી ગયો. એનો મતલબ એવો નથી કે કૃષિ ક્ષેત્ર પછાત થઈ ગયું. મેં તમને આની પહેલાં કીધું છે, એનો ફાળો ઘટ્યો એટલે ઉત્પાદન તો વધતું જ હોય. જે પેલા 50-51માં ઉત્પાદન જે થતું હતું એના કરતા 3-4 ગણું ઉત્પાદન 2011-12માં થતું હોય, પણ જે ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં ઉત્પાદન કે રોજગારીનું પ્રમાણ જે ઓછું હતું, રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો જે ઓછો હતો, એ ફાળો હવે વધ્યો હોય, એનો હિસ્સો વધ્યો હોય. એટલે રાષ્ટ્રીય આવકમાં ફાળો જે કૃષિ ક્ષેત્રનો ઘટ્યો છે એનો મતલબ કૃષિ ક્ષેત્ર પછાત થઈ ગયું એવું નથી. એ તો ઉત્પાદન વધ્યું જ હોય છે, પણ એનો હિસ્સો છે ઘટ્યો. ટકાવારીની દ્રષ્ટિએ હિસ્સો ઘટ્યો છે. જે પેલા હિસ્સો વધુ હતો એ ઓછો થયો. સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો જે પેલા ઓછો હતો એ વધ્યો. તો આવી રીતે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે કૃષિ ક્ષેત્રનો ઘટતો ગયો છે. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, જેમાં ખેતીના પાક, મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલનનો સમાવેશ થાય છે. પ્રાથમિક ક્ષેત્ર એ એટલે એમાં મોટો ભાગ કૃષિ ક્ષેત્રનો હોય, એટલે એને કૃષિ ક્ષેત્ર કે ખેતી ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. પણ એ ફક્ત કૃષિ ક્ષેત્ર એટલે ફક્ત ખેતી જ નહીં, પણ મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલન એનો પણ સમાવેશ આમાં છે. પછી જંગલની સંપત્તિ જે કાંઈ છે, આવક થાય, એ પણ આ પ્રાથમિક ક્ષેત્રમાં જ આવે. એને પણ કૃષિ ક્ષેત્ર કે ખેતી ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે, પણ એનો નજીવો હિસ્સો હોય. પ્રાથમિક ક્ષેત્રમાં મોટો હિસ્સો તો ખેતી ક્ષેત્રનો જ હોય છે, પણ એની અંદર જંગલ સંપત્તિ, મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલન એનો પણ સમાવેશ થાય છે. તો આર્થિક સર્વે 11-12 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપીમાં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો. એ આપણે જોયું કે 1956થી ઔદ્યોગિકરણના મહત્વના કારણે, એટલે કે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું બીજી પંચવર્ષ યોજનાથી, તો
એનું મહત્વ ઘટતું ગયું છે. 11-12માં રાષ્ટ્રીય આવકમાં એનો હિસ્સો છે 13.9% રહેવા પામ્યો છે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિનકૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિને પરિણામે છે. એટલે કે કૃષિ ક્ષેત્ર સિવાયનો એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો જે ઝડપી વિકાસ થયો છે એને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે. એક પેચીદો પ્રશ્ન છે કૃષિ ક્ષેત્રના વિકાસનો, કારણ કે એમાં ઘણા પ્રશ્નો છે. એને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ થઈ શકતો નથી. સિંચાઈ ટેકનોલોજી એ બધું જોઈએ. ખેડૂતોની આવક વધારે હોય તો એ વધારે મૂડીરોકાણ કરે, સારી રીતે ખેતી કરી શકે, ખાતર બિયારણનો વપરાશ કરી શકે સારો, પણ એ બધી મુશ્કેલીઓ છે. તો એને કારણે કૃષિ ક્ષેત્રનો પ્રશ્ન છે હજુ એ મુશ્કેલી ભર્યો છે, જટિલ પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કાંઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી શકો છો. અનમ્યુટ થઈ પ્રશ્ન કરી શકો છો. તમારી હાજરી જરૂરી છે, હાજરી પૂરતા રહેજો. કઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછો. આવો સાહેબ. ચાલો છે. ઓકે, કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી શકો. તમારી હાજરી પૂરશો. ઓકે, તો આપણે અહીંયા આપણો તાસ છે પૂરો કરશું. હાજરી ફટાફટ પૂરી લે બધા, બાકી હોય એ